ગણેશ ચતુર્થીના સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઘરે અને શેરીઓમાં ગણપતિની સ્થાપના કરતા હોય છે। આજે અમે અનેક ગણેશોત્સવની ઉજવણી વિશે જણાવવાના છીએ જ્યાં ગણપતિ બપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને આ મંદિર મહેસાણામાં આવેલું છે। ગજાનંદ ગણપતિ બપ્પાને વર્ષ 1921થી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે જે પરંપરાને પોલીસ વિભાગે આજે પણ જાળવી રાખી છે। આ ગણેશ સ્થાપના અને કાર્યક્રમ વખતે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાર્યક્રમમાં જોડાયા હતા। તે ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોએ બપ્પાને દર્શનનો લહાવો લીધો હતો। આજે ગણેશ ચતુર્થી ગણપતિ દાદાનો જન્મદિવસ અને નિમિત્તે મહેસાણાની અંદર લગભગ 100 વર્ષ ઉપરાંત ગણેશ ઉત્સવ થાય છે। સયાજીરાવ ગાયકવાડ પોતે પણ અહીં પૂજન કરીને ભગવાનની નગરયાત્રા અહીં કરાવતા હતા। એ વખતની પરંપરા એવી છે કે અત્યારે હાલે પણ ગાર્ડ ઓફ ઓનર એ વખત આપતા હતા તો એની પોલીસ પરેડ દ્વારા ભગવાનને સન્માન કરીને ભગવાન નગરયાત્રાએ જાય છે અને બધાના દુઃખ દૂર કરે છે, દુઃખો બધા દૂર કરે છે અને ભગવાન બધાને સુખી થાય એવા આશીર્વાદ આપે છે। ગાર્ડ ઓફ ઓનરની પરંપરા 100 વર્ષ આજુબાજુ છે પણ ગણેશ ઉત્સવ તો 115 વર્ષ આજુબાજુના ઉત્સવ થાય છે।